ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક. બેસિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 4નો એ બહુકોણની રચના, કન્સ્ટ્રક્શન ઓફ ધી પોલિગોન્સ આપણે સ્ટાર્ટ કર્યું હતું ગઈકાલે આપણે બહુકોણ કોને કહેવાય, નિયમિત બહુકોણ કોને કહેવાય તથા આ ચેપ્ટરમાં જે આપણે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ અને અષ્ટકોણ વગેરે જે વસ્તુ ડ્રો કરવાની છે અથવા એના જે રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે એની અંદર જો આપણે બહારના ખૂણા શોધવા હોય તો એના માટેનું ઇક્વેશન 360 ભાગ્યા બાજુઓની સંખ્યા નહીં. ઇક્વેશન શું હતું? બહારના ખૂણાનું માપ બરાબર 360 ભાગ્યા નંબર ઓફ ખૂણા, એટલે કે પંચકોણ એટલે 5 ખૂણા એ રીતના. અને અંદરના ખૂણાનું માપ શોધવું હોય તો એનું ઇક્વેશન શું હતું? 180 માઇનસ 360 ભાગ્યા n. અહીંયા પણ n એટલે શું થશે? ખૂણાની સંખ્યા. હવે આજે આપણે આગળ વધીશું ચેપ્ટરમાં અને જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાય છે એવા પ્રોબ્લેમ સોલ્વ કરીશું. ક્લિયર છે? સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોબ્લેમમાં શું કહે છે આજે? તો કે ભાઈ ક્વેશ્ચન નંબર 1માં પ્રોબ્લેમ નંબર 1માં આપણને શું કહે છે? ખાલી કંપાસનો ઉપયોગ કરીને, આટલું ધ્યાનમાં લેવાનું છે, કેવળ કંપાસનો જ ઉપયોગ કરી ષટકોણની રચના કરો. કંપાસનો મતલબ શું થાય? ખાલી પરિકર એટલે કે વર્તુળ છે ને, એનો જ ઉપયોગ કરીને ષટકોણની રચના કરવાની છે. મતલબ તમે ફૂટપટ્ટી, પેન્સિલ વાપરી શકો છો અને સાથે સાથે વર્તુળ વાપરી શકો છો. કોણ માપક વાપરવાનો નથી, બરાબર? તો કોણ માપક વાપર્યા વગર ખાલી પરિકર વર્તુળની મદદથી આપણે ષટકોણ એટલે કે 6 બાજુવાળો પોલિગોન, 6 બાજુવાળો બહુકોણ, જેને આપણે ષટકોણ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કહેવાય હેક્ઝાગોન. ક્લિયર? તો હેક્ઝાગોન બનાવવાનો છે. ષટકોણ એટલે એને 6 ખૂણા હશે, 6 બાજુ હશે. ક્લિયર છે? બીજું આપણને શું કીધું છે? તો કે જે બાજુની લંબાઈ છે ને L, એ કેટલી લેવાની કીધી છે? બાજુની લંબાઈ L છે એ આપણે 30 mm એટલે કે 30 mm લેવાની છે. બાજુની લંબાઈ કેટલી લેવાની છે આપણે? 30 mm. મતલબ હવે આપણે એક ષટકોણ બનાવવાનો છે ખાલી પરિકર વર્તુળની મદદ કરી ઉપયોગ કરીને. અને એ જે ષટકોણ છે, એ જે હેક્ઝાગોન આપણે બનાવીશું, એમાં બાજુનું માપ આપણને કેટલું આપ્યું છે? 30 mm આપ્યું છે. ક્લિયર છે? ચાલો, દર વખતની જેમ આપણે શું કરીશું? સૌથી પહેલાં આશા રાખું છું કે ક્વેશ્ચન તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, દરેક વખતની જેમ આપણે એક બ્લેન્ક પેજ લઈ લઈશું અને સૌથી પહેલાં તમે શું કરશો? તો ધ્યાનથી સાંભળો. આપણને બાજુની લંબાઈ L કેટલી કીધી છે ક્વેશ્ચનની અંદર? આ જે ક્વેશ્ચન છે એમાં આપણે જે ષટકોણ બનાવવાનો છે એમાં આપણને બાજુની લંબાઈ કેટલી કીધી છે? 30 mm. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું. જેમ જેમ એક્ઝામ્પલ બદલાશે એમાં દર વખતે આ બાજુની લંબાઈ જ બદલાશે. નેક્સ્ટ ટાઈમ તમને એવું કહી દે ક્વેશ્ચનમાં કે ભાઈ વર્તુળનો ઉપયોગ કરીને અથવા કંપાસનો ઉપયોગ કરીને L ઇઝ ઇક્વલ ટુ 50 mm બાજુના માપવાળો ષટકોણ બનાવો, અથવા L ઇઝ ઇક્વલ ટુ 40 mm, L ઇઝ ઇક્વલ ટુ 60 mm. દર વખતે માપ ચેન્જ કરીને તમને ષટકોણ બનાવવાનું કહેશે. મેથડ દર વખતે આ જ આવશે, ખાલી બાજુના માપનું માપ, બાજુનું જે માપ છે એ ચેન્જ થશે. તો આપણે સૌથી પહેલાં શું કરવાનું? તો કે તમારે બધાએ હાથમાં પરિકર લઈ લેવાનું, બીજા હાથમાં ફૂટપટ્ટી લઈ લેવાની અને ફૂટપટ્ટી ઉપરથી પરિકર ઉપર 30 mm જેટલું માપ લઈ લેવાનું. ક્લિયર? હવે તમારા પરિકર ઉપર 30 mm એટલે કે 30 mm, 3 સેન્ટીમીટર જેટલું માપ આવી ગયું હશે. પેજના સેન્ટરમાં એક ટપકું મૂકો. આ ટપકાની ઉપર પરિકરની અણી મૂકો અને શું કરી દેવું? આ રીતનું એક ગોલ બનાવી દો, સર્કલ. ઓકે, આ જે સર્કલ બનશે, આ જે વર્તુળ બનશે, એની રેડિયસ કેટલી થશે? 30 mm, 30 mm. શું કામ આપણે 30 mmનું સર્કલ દોર્યું? તો કે આપણને બાજુનું માપ 30 mm લેવાનું કીધું છે.
આપણને બાજુનું માપ 30 mm લેવાનું કીધું છે, એટલા માટે આપણે 30 mmનું સર્કલ દોર્યું. ક્લિયર છે? હવે આને હું થોડુંક વ્યવસ્થિત કરી નાખું છું, બરાબર? એટલે સમજવામાં કેવું રહે, આપણને ઇઝી રહે. ઓકે, તો આ રીતના તમે સર્કલ દોર્યું હશે અને આ એનું સેન્ટર હશે. ઓકે, મારું થોડુંક આમ તેમ આવે છે, તમારું એકદમ પરફેક્ટ સેન્ટર આવશે. ઓકે, આ જે સર્કલ છે એ આપણું 30 mmનું થઈ ગયું. ડાયમેન્શન બતાવી દેવાના આ રીતના એરો પાડીને કે ભાઈ આ મેં શું લીધું છે, મેં આર જેટલું લીધું છે અને આ સેન્ટર છે, નામ આપી દેવાનું ઓ. હંમેશા કોઈ પણ વર્તુળનું સેન્ટર હોય એને આપણે શું નામ આપીએ છીએ? વર્તુળના સેન્ટરને આપણે હંમેશા ઓ જ કહીએ છીએ. ક્લિયર છે? આટલું કર્યા પછી તમારે આ જે વર્તુળ છે એની અંદર થોડો આપણે કલર ચેન્જ કરી દઈએ. એક તમારે આ રીતના હોરિઝોન્ટલ લાઈન દોરવાની છે અને બરાબર 90 ડિગ્રીએ તમારે આ રીતની એક ઊભી લાઈન દોરવાની છે. ક્લિયર? એટલે શું થશે? તો કે વર્તુળના 4 ભાગ પડી જશે. એકદમ ઇઝી છે વિદ્યાર્થીઓ, તમને આવડી જશે. સ્ટાર્ટિંગમાં આપણે આર ઇઝ ઇક્વલ ટુ 30 mm જેટલી રેડિયસ લીધી અને સર્કલ દોર્યું. સેન્ટરને આપણે ઓ નામ આપી દીધું, રેડિયસ આર બતાવી દીધી જે છે આપણી 30 mm. ત્યાર પછી મેં એક ઊભી લાઈન પાડીને એક આડી લાઈન પાડી. ઓકે, આ રીતના આપણું સર્કલ ડિવાઈડ થઈ ગયું છે. નામ આપી દઉં જે લાઈન પાડી છે ને, આ જે લાઈન પાડી છે ને એ નામ આપો, અહીંયા બી નામ આપો, ઉપર એને સી નામ આપો અને નીચે અહીંયા એને ડી નામ આપો. ક્લિયર? એ બી સી ડી આટલું થઈ જાય. ઓકે, હવે તમારે જે વર્તુળ ઉપર તમે 30 mm માપ લીધું હતું એ ચેન્જ કરવાની જરૂર નથી. જો કદાચ ચેન્જ થઈ ગયું હોય તમારાથી તો ફરી પાછા તમે વર્તુળ ઉપર 30 mm જેટલું માપ લઈ લો. સમજો વિદ્યાર્થીઓ શું કહું છું, તમે જો 30 mmનું માપ વર્તુળ ઉપર રાખ્યું હશે અને માપ પરફેક્ટ હશે તો કંઈ વાંધો નથી. પણ જો કદાચ માપ બદલાઈ ગયું તો ફરી પાછા તમે શું કરો, ફૂટપટ્ટીની મદદથી પરિકર ઉપર 30 mm જેટલું માપ લઈ લો. ઓકે, હવે તમારા પરિકર ઉપર 30 mmનું માપ છે. ચાલો એ પરિકરને આપણે હવે શું કરીશું, તો કે એ જે પરિકર છે એને સૌથી પહેલાં આપણે મૂકીશું અહીંયા એ પર. પરિકરની અણીને આપણે મૂકીશું એ ઉપર. ઓકે, એક ચાપ ઉપર વાગે, એક ચાપ નીચે વાગે. વાગે છે વિદ્યાર્થીઓ? ઓકે, એ જ પરિકરને ઉચકીને આપણે મૂકીશું અહીંયા બી ઉપર. ફરી પાછું એક ચાપ ઉપર વાગે, એક ચાપ નીચે વાગે. તમે એ ઉપરથી ચાપ માર્યા જે વર્તુળને ઉપર અને નીચે કટ કરે છે. તમે એ જ પરિકરને અણીને બી પર મૂકીને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે માર્યા. ઓકે, હવે તમારે શું કરવાનું છે, આ જે ચાપ માર્યા છે જે અહીંયા તમને બ્લુ કલરના દેખાય છે એને નંબર આપી દેવાના. ફોર એક્ઝામ્પલ આ 1, આ છે 2, આ છે 3, આ છે 4, આ છે 5 અને અહીંયા છે 6. ઓકે, ટોટલ આપણે કેટલા ચાપ માર્યા? 6 ચાપ માર્યા. હવે આ 6 એ 6ને તમારે શું કરવાના છે, ફૂટપટ્ટીથી જોડવાના. 1 ને 2 સાથે જોડો, 2 ને 3 સાથે જોડો, 3 ને 4 સાથે જોડો, 4 ને 5 સાથે જોડો, 5 ને 6 સાથે જોડો, 6 ને 1 સાથે જોડો. આ રીતના તમે પરફેક્ટલી એકદમ પરફેક્ટ મેં જે મેથડ બતાવી છે એ મેથડ પ્રમાણે જો તમે ફોલો કરશો સ્ટેપ્સ અને આ રીતના ચાપ મારીને 1 2 3 4 5 6 6 ચાપ મારીને તમે એને જો લાઇનમાં કનેક્ટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરથી આપણને જે ષટકોણ બનાવવાનું કીધું છે એ બની ગયું છે. ક્લિયર છે? આપણને શું કીધેલું કે 30 mmની બાજુના માપવાળો ષટકોણ બનાવવાનો છે, પણ એના માટે ખાલી આપણે કંપાસ એટલે કે પરિકર વર્તુળ યુઝ કરવાનું છે. પેન્સિલને તમે ફૂટપટ્ટી પણ યુઝ કરી શકો છો, પેન્સિલ ફૂટપટ્ટીને વર્તુળ યુઝ કરવાનું છે. ઇન શોર્ટ એવું કીધું છે કે કોણ માપક યુઝ કરવાનું નથી. ક્લિયર? હવે જ્યારે તમારું ષટકોણ આખું બની જાય પછી તમને કોઈને એવું લાગે કે મારે એક બાજુનું માપ માપવું છે, સર પર મને વિશ્વાસ નથી અને મારે કોઈ બાજુનું માપ માપવું છે, તો તમે આ ષટકોણની કોઈ પણ બાજુનું માપ માપશો
તો એ પરફેક્ટલી 30 mm જ હશે, ગેરંટી છે એની. ક્લિયર? તો અહીંયા આપણો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે. આપણને જે રીતના કીધેલું એ રીતના આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. ખાલી આપણે પરિકરનો ઉપયોગ કરીને, કંપાસના જે સાધનો છે પેન્સિલ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને 30 mm બાજુના માપવાળો જે ષટકોણ છે એ અહીંયા આપણે બનાવી દીધો છે. ફરી પાછી એકવાર સ્ટેપ રિપીટ કરું છું. સૌથી પહેલાં આપણે બાજુનું જે માપ આપ્યું હશે, બાજુની જે લેન્થ આપી હશે, સાઈડની લેન્થ 30 mm આપી છે, તો આપણે 30 mmનું સર્કલ દોરી દીધું. સેન્ટર O લઈ લીધું. પછી એક લાઈન ઊભી અને એક લાઈન આડી પાડી. આડી જે લાઈન છે ને AB નામ આપ્યું, ઊભી લાઈન છે ને CD નામ આપ્યું. ત્યાર પછી પરિકર ઉપર જે 30 mm માપ આવતું એ આપણે પરફેક્ટલી લઈ લીધું. પહેલાં આપણે પરિકરને મૂક્યો અહીંયા પોઈન્ટ A ઉપર, એક ચાપ ઉપર એક ચાપ નીચે માર્યો. એ જ પરિકરને આપણે મૂક્યું પોઈન્ટ B ઉપર, એક ચાપ ઉપર એક ચાપ નીચે માર્યો. જેટલા પણ ચાપ માર્યા એને આપણે નંબર આપી દીધા. ટોટલ 6 પોઈન્ટ મળી ગયા. 6 પોઈન્ટને મેં લાઇનમાં એકબીજા સાથે કનેક્ટ કર્યા, તો લાસ્ટમાં આપણો જે ષટકોણ છે એ બની ગયો હશે. ક્લિયર છે? એકદમ ઇઝી પ્રોબ્લેમ હતો, તમને આવડી ગયો હશે. આવડી ગયો છે તો એની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો હોમવર્કમાં એક પ્રોબ્લેમ તમારે ડ્રો કરવાનો છે. ક્વેશ્ચન લખી લેજો. ખાલી કંપાસનો યુઝ કરીને ક્વેશ્ચન લખજો. હું બોલું છું, ધીમે ધીમે બોલું છું, તમારે તમારી ક્લાસ નોટમાં લખી દેવાનો. ખાલી નહીં બોલાય ગુજરાતીમાં, કેવર આ રીતના લખજો, બરાબર છે? કેવર કંપાસનો ઉપયોગ કરીને ષટકોણની રચના કરો. ક્વેશ્ચન શું લખવાનો છે? કેવર કંપાસનો ઉપયોગ કરીને ષટકોણની રચના કરો. ત્યાર પછી અલ્પવિરામ કરીને લખવાનું છે બાજુની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ બાજુની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 40 mm. L ઇઝ ઇક્વલ ટુ બાજુની લંબાઈ 40 mm લો. આવું કીધું છે, બરાબર? આપણને સેમ મેથડ તમારે વર્તુળનું માપ કેટલું કરી દેવાનું હોય? 30ની જગ્યાએ 40. બાકી સેમ સ્ટેપ તમારે ફોલો કરવાના છે અને આખો પ્રોબ્લેમ ફરી પાછો સોલ્વ કરી દેવાનો છે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? આ જે પ્રોબ્લેમ આજે આપણે કરાવ્યો છે એ ક્વેશ્ચન એક્ઝામમાં 5 માર્ક્સની અંદર પૂછાય છે. તમને એવું કહી દે કે કંપાસનો ઉપયોગ કરીને અથવા તો વર્તુળનો ઉપયોગ કરીને રેગ્યુલર હેક્ઝાગોન એટલે કે નિયમિત ષટકોણ બનાવો. તો પણ તમે આ જ મેથડ યુઝ કરશો. ક્લિયર છે? ચાલો, બીજું તમને એક વસ્તુ બતાવવાની છે. અહીંયા તમે બાજુમાં એક વસ્તુ જોઈ શકો છો ફિગરની અંદર. દેખાય છે ફિગર 4A.2. એમાં શું કહે છે આપણને? જોજો વિદ્યાર્થીઓ, ટી સ્ક્વેર અને આપણા જે સેટ સ્ક્વેર આવે છે 30 અને 60 ડિગ્રીના, સેટ સ્ક્વેરમાં બે વસ્તુ હશે, એક 30-60 ડિગ્રીનો હશે અને એક 30-90 ડિગ્રીનો હશે, બરાબર? સોરી, આપણા પાસે સેટ સ્ક્વેર હશે, એક 30-60 ડિગ્રીના હશે અને બીજા છે કેટલાના હશે? 45-90, એમ 2 ડિગ્રીના સેટ સ્ક્વેર હશે. તો એમાં ખાલી ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને પણ આપણે ષટકોણ બનાવી શકીએ છીએ. જો વર્તુળની પણ જરૂર નથી, ખાલી ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી આપણે આ રીતના શું કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ? ષટકોણ બનાવી શકીએ છીએ. ક્લિયર? આ તમને પૂછાતું નથી અને લગભગ આ રીતના હવે કોઈ ષટકોણ દોરતું પણ નથી. છતાં પણ તમને જે શોર્ટકટ છે, સાધનોનો ઉપયોગ એ તમને ખ્યાલ આવવો જોઈએ. સૌથી પહેલાં તમારે પેજની ઉપર ટી સ્ક્વેર મૂકી દેવાનું. ટી સ્ક્વેર મૂકીને સેટ સ્ક્વેરને પહેલાં આ બાજુ મૂકો એટલે તમારી આ જે લાઇન છે એ રચાશે. પછી આ નીચેની લાઇન તો હોરિઝોન્ટલ આવી જ જશે. પછી આ જે સેટ સ્ક્વેર છે ને આ બાજુ મૂકી દેશો અહીંયા, તો આ જે લાઇન છે એ બની જશે. ક્લિયર છે? આટલું બન્યા પછી સેટ સ્ક્વેરને આટલે મૂકીશું એટલે આ જે લાઇન છે ક્રોસ એ બનશે.
ક્લિયર? આ સેટ સ્ક્વેરને ઉલટાવીને આ બાજુ અહીંયા મૂકીશું એટલે આપણી કઈ લાઈન બનશે? તો કે આ લાઈન બની જશે. ઓકે, પછી તમારે એક અહીંયા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની અને ત્યાર પછી સેટ સ્ક્વેરને આટલે મૂકવાનું એટલે આ લાઈન બની જાય. પછી સેટ સ્ક્વેરને આટલે મૂકવાનું એટલે આ લાઈન બની જાય. પછી આને જોડી દેવું એટલે પરફેક્ટલી તમારું ખાલી ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી જે આપણે ષટકોણ બનાવવાનો છે, હેક્ઝાગોન બનાવવાનો છે, એ આપણે બનાવી શકીએ છીએ. ક્લિયર? આ બધી મેથડ વર્ષો પહેલાં યુઝ થતી હતી. હવે તમારે એની જરૂર નથી. હવે તમે ઇઝીલી પરિકર, કંપાસ, વર્તુળની મદદથી શું કરી શકો છો? ષટકોણ, નિયમિત બહુકોણ એટલે કે હેક્ઝાગોન બનાવી શકો છો. તો આશા રાખું છું આજનો પ્રોબ્લેમ તમને આવડી ગયો હશે. 30 mm વાળો આપણે સોલ્વ કરવાનો છે અને 40 mm વાળો આપણે હોમવર્કમાં આપ્યો છે. તો એ કમ્પ્લીટ કરી લેજો. ખાસ પ્રેક્ટિસ કરજો, ડ્રોઈંગ વાળો સબ્જેક્ટ છે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે નેક્સ્ટ એક પ્રોબ્લેમને ફરી પાછા આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ.